સોસાયટીના રસ્તાને લઈને ફાયરિંગની ઘટના બની. સેવાલિયાના કેજીએન સોસાયટી ખાતે સોસાયટીના રસ્તાના વિવાદે મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. સલીમભાઈ યાકુબભાઈ વોરાની ફરિયાદના આધારે પોલીસે 21 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. સાંજના સમયે ફરિયાદીના ભાઈ શાકિલ યાકુબભાઈ વોરા દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે 6 વ્યક્તિઓનું ટોળું કારમાં આવ્યું હતું. અગાઉની બોલાચાલીની અદાવત રાખીને આ ટોળાએ શકીલ પર મારક હથિયારો વડે હુમલો કર્યો હતો. ઘાયલ શકીલને પ્રાથમિક સારવાર બાદ ગોધરા ખસેડવામાં આવ્યો હતો. મોડી રાત્રે બિલ્ડર શકીર ઉસ્માગની વોરા 15 જેટલા સાથીદારો સાથે રિવોલ્વર, તલવાર અને લાકડીઓ લઈને સોસાયટીમાં આવ્યો હતો. શકીલે હવામાં ફાયરિંગ કરી ધમકી આપી હતી કે જો તેમની ગાડીઓને સોસાયટીના રસ્તેથી પસાર થતી અટકાવાશે તો રિવોલ્વરથી મારી નાખશે. ટોળાએ એક વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે શાકિલ ઉસ્માનંગની વોરા, આમિર મોહમ્મદ વોરા સહિત નામજોગ 11 અને 8-10 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ.